વડોદરા શહેરમાં આવતીકાલે શ્રી ગણેશ વિસર્જનનો છેલ્લો દિવસ ઉજવાશે। શહેરના ગોરવા તળાવ ખાતે મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન થવાનું હોવાથી આજ રોજ ધારાસભ્ય કેયુર રોકડિયા, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા તળાવની મુલાકાત લેવામાં આવી હતી। તળાવનું નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય તથા અધિકારીઓએ વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી તથા સુવ્યવસ્થિત રીતે પૂરી થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। તેમણે પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્વચ્છતા વિભાગને ખાસ સૂચનાઓ આપી કે તળાવમાં આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે। સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ જેવી કે લાઇટિંગ્સ, બેરિકેડ્સ, સલામતી દળોની હાજરી, ક્રેન્સ તથા મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું પણ અધિકારીઓએ સૂચવ્યું હતું। સ્થળ પર સ્વચ્છતા જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે, ધર્મની નગરી છે। ત્યારે વડોદરા શહેરમાં આવતીકાલે શ્રી ગણેશનો છેલ્લો દિવસ। ભગવાન શ્રી ગણેશ હવે તેમના છેલ્લા દિવસે વિસર્જન કરવા આવતા ગોરવા તળાવ ખાતે અત્યારે હાલ સાહજિક વિધાનસભાના ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલરો આવી પહોંચ્યા છે। ચોક્કસથી ગોરવા તળાવનું નિરીક્ષણ કરવામાં આવશે। આપણી સાથે સાહજિક વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ જોડાયા છે। કેયુરભાઈ, તમે નિરીક્ષણ કર્યું છે, કઈ કઈ બાબતો આપને ધ્યાને આવી છે અને કઈ બાબતો આપણે અત્યારે હાલ સુધારવા માટેના આદેશો કર્યા છે? ગણપતિનો ઉત્સવ વડોદરામાં ખૂબ મોટો ઉત્સવ છે। ચોથથી બિરાજતા 14 સુધી જે ગણપતિ ભગવાન દરેકના ઘરમાં, સોસાયટીમાં, મહોલ્લામાં બિરાજતા હોય છે, કાલે મુખ્યત્વે લોકો કાલે 10મા દિવસે એનું વિસર્જન કરતા હોય છે। આ 12 જેટલા કૃત્રિમ તળાવ આખા શહેરની અંદર કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। પહેલાં 4 જ કૃત્રિમ તળાવ હતા, ગયા વર્ષે 9 કૃત્રિમ તળાવ અને આ વર્ષે 12 કૃત્રિમ તળાવોમાં હજારોની સંખ્યામાં મૂર્તિ, ગયા વર્ષે 30,000 જેટલી સંખ્યામાં મૂર્તિ વિસર્જન થઈ હતી। અમારો આ વખતે ટાર્ગેટ છે કે 40,000થી વધારે મૂર્તિઓ આ 10 દિવસમાં વિસર્જન થવાની છે અને કાલે મોટાભાગની મૂર્તિઓ કાલે વિસર્જન થવાની છે। કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થાઓ, ફેન્સિંગની વ્યવસ્થા તળાવને ફરતે, યોગ્ય પ્રકારે લાઇટિંગની વ્યવસ્થા, તરાપાની વ્યવસ્થાઓ, તરવૈયાઓની વ્યવસ્થાઓ, પોલીસ દ્વારા ક્રેનની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાઓ સુચારુ રૂપે અહીંયા ગોઠવાઈ છે। સ્વચ્છતા માટેના ડસ્ટબિન યોગ્ય, નિર્માલ્યની વ્યવસ્થાઓ, ફૂલહાર ગણપતિ ભગવાનના નીકળે એની યોગ્ય વ્યવસ્થા થાય અને એ પણ ખાતર સ્વરૂપે એનું પણ ખાતર સ્વરૂપમાં રૂપાંતર થાય એ તમામ વ્યવસ્થાઓ કોર્પોરેશને સુચારુ રૂપે કરી છે। એનું આજે સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે। એની યોગ્ય જ્યાં જરૂર પડે ત્યાં એને સ્થાપિત કરવું અને એ જગ્યા પર એની યોગ્ય વ્યવસ્થા થાય એ તમામ વ્યવસ્થા અને સુરક્ષા સાથે, એટલે કે પોલીસની ટીમ સાથે અમારી ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રહે, અમારી આરોગ્યની પણ ટીમ તૈનાત રહે, એક સુરક્ષા અને સલામતીના માહોલની અંદર આ વિસર્જન થાય એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ચોક્કસથી તમને બતાવી દેજો, અત્યારે અમારી પાસે જે તળાવ આવેલું છે તે ગોરવા તળાવ છે ને અહીંયા આવતીકાલે 40,000 જેટલી જે મૂર્તિઓનું જે ચોક્કસ વિસર્જન થવાનું છે તે હેતુથી તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે આપણને અહીંયા જોવા મળે છે। જેમ કે વાત કરીએ તો સુરક્ષાના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, તેની સાથે આરોગ્યની ટીમ અને સિવિલ ડિફેન્સના જે કાર્યકરો છે તે પણ આ ગોરવા તળાવ ખાતે ઉપસ્થિત રહેવાના છે। ત્યારે મુખ્યત્વેની વાત કરીએ, આવતીકાલનો દિવસ વડોદરા શહેર માટે મહત્વનો હોય છે। ત્યારે આવતીકાલે શ્રી ગણેશ જ્યારે વિદાય લે છે ત્યારે ગોરવા તળાવ ખાતે અત્યારે સાહજિક વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને સ્થાનિક કાઉન્સિલરો આવ્યા હતા અને તેઓ નિરીક્ષણ કરીને જે યોગ્ય માર્ગદર્શન આપવાનું હતું અધિકારીઓને તે આપવામાં આવ્યું છે। તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।